હિંમતનગરના મનીષભાઈ શાસ્ત્રી દ્વારા પ્રયાગરાજમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લાના 100 સભ્યોએ આ કથાનો લાભ લીધો હતો. શ્રી બદ્રી વિશાળ જ્ઞાન સમિતિ આયોજન કથા ગંગા પ્રયાગરાજમાં પૂર્ણ થઈ હતી. સેક્ટર 5માં તુચે માર્ગ ઉપર રામપ્રસાદ આચાર્ય શિબિર વડે ગાડી અયોધ્યા મહામંડલેશ્વર યોગીરાજજી મહારાજ, જાંજરી માતાજી, રૂપાલ મહામંડલેશ્વર, સુનિલદાસજી મહારાજ, વારાહી શક્તિપીઠ પગલુના સાનિધ્યમાં આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કથાની અંદર ઘણા એવા પ્રસંગો ઉજવાયા હતા. મનીષભાઈ શાસ્ત્રી દ્વારા અલગ અલગ સ્થળો પર શ્રીમદ ભાગવત કથાનું, શિવપુરાણ, રામાયણ જેવી અનેક કથાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ એક પ્રયાસ રાગની કથા સંપન્ન થઈ હતી. સતીશ સોની, હિંમતનગર. नमामि गंगे तव पाद पंकजम सुरासुरे वंदित दिव्य रूपम मुक्ति च मुक्ति ददासि नित्यम भावानुसारेण सदा नराणाम। भागीरथी गंगा मैया के इस पावन तट पर जो पुल बनाया है प्रशासन ने, देखिए आप, माँ गंगा जी के मध्य में बहुत एक श्रेष्ठ व्यवस्था और करोड़ों लोगों के लिए व्यवस्था की गई है। बहुत ही अद्भुत। इस सनातन धर्म के लिए ध्वजा जैसे फरकती है वैसे ही एक कीर्ति फरकती रहे और संत भगवान के दर्शन हम सभी कर रहे हैं। भगवान के इस पावन तट पर बड़ा ही अद्भुत नज़ारा है जो न भूतो न भविष्यति। भूतकाल में ऐसा नहीं हुआ, अब भविष्य में कब होगा पता नहीं, पर बहुत ही अद्भुत और बहुत ही अद्वितीय कार्य संपन्न हो रहा है। जय श्री राधे, जय बद्री विशाल, जय गंगे मैया।